ધંધુકા તંત્રની બેદરકારી આશા ભરેલા યુવાનનો ભોગ લીધો છે। અણિયાળી સાલાસર રોડ પર અકસ્માત થતા યુવકનું મોત થયું। સાઇનબોર્ડના અભાવે રાત્રે બાઇક ચાલક ખાડામાં ખાબક્યો હતો। ખાડામાં ભરેલા પાણીમાં ડૂબી જતા યુવકનું મૃત્યુ થયું। ગ્રામજનોએ પંચાયત અને મકાન વિભાગ સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે। છેલ્લા 3 વર્ષથી નાળા પર રોડનું કામ અધૂરું છે। પાયો ખોદીને સળિયા ઉભા કરીને કામગીરી છોડી દેવાઈ છે। તંત્રએ ડાયવર્ઝન કે ચેતવણી બોર્ડ પણ નથી લગાવ્યા। આ ખાડામાં અગાઉ 5 થી 6 અકસ્માત થયા હોવાનો લોકોનો આરોપ છે। તંત્ર તાત્કાલિક ધોરણે રોડની કામગીરી પૂરી કરે તેવી લોક માંગ ઉઠી છે। ભાઈ નીકળેલા છે લગ્નમાં સાલાસરથી આવી અને એક્સિડન્ટ થયું। અમે સવારમાં આવ્યા હતા, એને ખાલી બૂટ દેખાતા હતા, પણ એકેય બાજુ સ્પીડ બ્રેકર નથી અને એકેય બાજુ ડાયવર્ઝનનું બોર્ડ નથી અને આ 3 થી 4 વર્ષથી કામ ચાલુ છે। આનું કોઈ નિવારણ આવતું નથી। અમારું એક જ માંગ છે કે આ રોડ તાત્કાલિક ચાલુ થવો જોઈએ। અહીંયા ઓછામાં ઓછા 5 થી 6 એક્સિડન્ટ થયા છે। આ માટે સરકારમાં કોઈને રજૂઆત કરી? સાલાસરમાં આવે છે, એટલે સાલાસરના સરપંચે વારંવાર આ રજૂઆત કરેલી છે, પણ એ કોન્ટ્રાક્ટર ખાલી આવીને જોઈને વહી જાય, ખાલી રેતી કપચી નાખી। બાકી આ 4 વર્ષથી કામ નથી ચાલુ। આવા કેટલા નાળા હશે? એક નાળાનું કામ બાકી? 2 નાળાનું। વારંવાર સરકારમાં માર્ગ અને મકાન પંચાયત વિભાગમાં લેખિત અને મૌખિક જાણ કરેલી હોવા છતાં 3 વર્ષથી આ કામ ચાલુ છે, પણ કામમાં કોઈ ગતિ આગળ આવતી નથી। ડાયવર્ઝન પણ બહુ અમારે વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લે ડાયવર્ઝન આપેલું છે અને આ નાળામાં 6ઠું કે 7મું એક્સિડન્ટ છે। આ પહેલી વાર આપણે ફેટલ થયેલું છે। આના પહેલા ઘણા વાહનો અંદર પલટી થઈ ગયેલા છે અને વારંવાર બનતી ઘટના છે। શું માંગ? જલ્દીથી જલ્દી આ નાળાનું કામ પૂરું કરે, એ એક માંગ છે। અને માની લો કે હજી સરકારી તંત્ર ન જાગે તો પછી ગાંધીજી માર્ગે આંદોલન કરવાની અમારી તૈયારી છે।